ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો મજામાં હોય તો ચાલો મજા સાથે મોજ મસ્તી સાથે આપણે ભણવાનું ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો તો ધોરણ 6માં વિદ્યાર્થી મિત્રો એસએસમાં ચેપ્ટર 14 વિવિધતામાં એકતા. તો વિદ્યાર્થી મિત્રો એક ટોપિક પહેલાં સમજી લો, વિવિધતામાં એકતા. વિવિધતામાં એટલે કે જુદા જુદા હોવા છતાં એકતા એટલે કે સંપ, બધા સંપમાં રહેતા હોઈએ તે. તો આપણા દેશમાં પણ વિદ્યાર્થી મિત્રો એ છે કે જુદા જુદા ધર્મવાળા લોકો હોવા છતાં, જુદી જુદી ભાષા હોવા છતાં, અલગ અલગ જાતિ હોવા છતાં, આર્થિક અસમાનતા સાથે પણ આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવે છે. આખા વિશ્વમાં આપણો દેશ સૌથી અલગ તરી આવે છે. કેમ વિદ્યાર્થી મિત્રો? કે આપણા દેશમાં જુદા જુદા લોકો રહેતા હોય છે. જુદા જુદા એટલે કે માણસો વિદ્યાર્થી મિત્રો શરીરે તો હાથ પગ બધાના એક જ હોય છે. કોઈના શરીરમાંથી ખાલી ટાંકરીમાં આવે તો લોહી કોઈનું બીજું કલર દેખાય છે, લાલ જ કલર દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો જાતિ તો આપણી એક જ છે, પરંતુ આ જાતિ એક હોવા છતાં બધા શું હોય છે, બધાની જાતિ અલગ, એટલે કે બધાની જ્ઞાતિ, જે આપણે જ્ઞાતિ કહીએ છીએ તે, તો જ્ઞાતિ અલગ અલગ હોય છે. જ્ઞાતિ અલગ હોવાને કારણે એ લોકો શું કરતા હોય છે, ધર્મ પણ અલગ અલગ પાડતા હોય છે. ત્યારબાદ ભાષા, એ લોકોની ભાષા પણ અલગ અલગ બોલાતી હોય છે. અને આ અસમાનતા હોવા છતાં પણ આપણા દેશમાં શું હોય છે, વિવિધતામાં એકતા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો આમાં તમને એક ઉદાહરણ આપી દઉં કે આપણે ક્લાસમાં 55 કે 60નો ક્લાસ છે. હવે એ ક્લાસમાં બધા એક જ જ્ઞાતિના નથી, પણ હિન્દુ છે તો વિદ્યાર્થી મિત્રો હિન્દુ બધા એકમાં આવી જાય. પરંતુ હિન્દુ સિવાય કોઈ મુસલમાન હોય, કોઈ ખ્રિસ્તી હોય, કોઈ મરાઠી હોય, કોઈ રાજસ્થાની હોય. તો આ બધા જુદા જુદા હોવા છતાં પણ પારસી હોય, શીખ હોય, તો આ રાજ્ય લેવલે નહીં ગણવાના વિદ્યાર્થી મિત્રો. માત્ર કયા લેવલે ગણવાના? જ્ઞાતિ લેવલે ગણવાના. તો કોઈ શું હોય, ગુજરાતી હોય, કોઈ મરાઠી હોય, કોઈ પારસી હોય, કોઈ શીખ હોય, કોઈ પંજાબી હોય. તો આ રીતે જુદા જુદા હોવા છતાં પણ એ લોકો શું કરતા હોય, એમના ધર્મ પણ જુદા હોય છે, એમની ભાષા પણ જુદી હોય છે, અને આર્થિક અસમાનતા, આર્થિક રીતે પણ બધા અલગ અલગ રીતે હોય છે. છતાં પણ શું હોય છે, વિવિધતામાં એકતા. કે આપણા દેશમાં આ રીતે બધા અલગ અલગ હોવા છતાં આપણે બધા ક્લાસમાં કેવી રીતના રહેતા હોઈએ છીએ, સંપીને રહેતા હોઈએ છીએ. કોઈ એમ કહે છે કે ના, ગુજરાતમાં આપણું રાજ્ય ગુજરાત, તો આપણે ગુજરાતના છીએ, તો અહીંયા મરાઠી આવી ગયો, પંજાબી આવી ગયો, શીખ આવી ગયો. તો આવા બધા જે આવે તો આપણે એને એમ કહીએ છીએ કે ના, તું મારાથી દૂર બેસી જા, કે તું મારાથી આમ. ઉલટાનું આપણે શું કરીએ છીએ, એની ભાષા બોલતા શીખીએ છીએ, એ લોકોના ધર્મ વિશે જાણતા શીખીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં જે જુદી જુદી જ્ઞાતિના લોકો રહેવા છતાં, તો બધા જે જુદી જુદી જ્ઞાતિના લોકો છે, જુદી જુદી ભાષા છે, જુદા જુદા ધર્મ છે, છતાં બધાને અપનાવવામાં આવેલા છે. બધાના જે ધર્મો પાળવામાં આવ્યા છે, તો એ ધર્મનો આદર કરવામાં આવેલો છે. આદર તો કરવાની સાથે સાથે તમે જોજો, માત્ર દિવાળીમાં રજા હોય છે આપણી નાતાલ. તો નાતાલમાં તો નાતાલ કોનો તહેવાર છે? ખ્રિસ્તીઓનો. તો આપણે પણ એની રજા પાડતા હોઈએ છીએ. બકરી ઈદને આવતું હોય છે તે, તો એમાં પણ આપણે રજા પાડતા હોઈએ છીએ. પતેતીની રજા પાડતા હોઈએ છીએ. કેમ? કે આપણા દેશમાં બધા ધર્મોને કેવા માનવામાં આવે છે? સમાન માનવામાં આવે છે. અને સમાન માનવાને કારણે આપણો દેશ કેવો કહેવામાં આવે છે? વિવિધતામાં એકતા ધરાવતો દેશ કહેવામાં આવે છે. તો આના કારણે આપણા દેશમાં એક વાક્ય વિદ્યાર્થી મિત્રો કહી શકાય પહેલું, કે ભારત સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલો જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, એનો વિધાન સમજાવો. તો પહેલાં જોઈ લો કે ભારતના બંધારણને દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. જો ભારતનું બંધારણ, કારણ કે બંધારણ વિદ્યાર્થી મિત્રો તમારું બંધારણ વિશેનો પાઠ તમારે 8મા ધોરણમાં આવે છે, એસએસમાં પહેલા સેમમાં. તો ભારતનું બંધારણ કેવી રીતના ઘડાયું, ક્યારે ઘડાયું, એમાં કયા કયા નિયમોનું પાલન કરવામાં આવ્યું, કે આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયો, તો આપણા દેશને સ્વતંત્ર થયા પછી
બંધારણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જેમાં નિયમો ઘડવામાં આવ્યા હોય અને એ નિયમો પ્રમાણે શાસન પણ થાય અને એ નિયમો પ્રમાણે પ્રજાને પણ વર્તન કરવાનું હોય તેને શું કહેવામાં આવે? બંધારણ કહેવામાં આવે. તો અંગ્રેજો જ્યારે આપણા દેશમાં શાસન કરતા હતા અને અંગ્રેજો આપણા દેશમાંથી જ્યારે અહીંયાથી આપણા દેશમાંથી ગયા તો એ વખતે આપણો દેશ બંધારણ પ્રમાણે બંધારણ ઘડવામાં આવ્યું અને બંધારણ પ્રમાણે અનુસરવા લાગ્યો. તો અહીંયા શું કહે છે? ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે. જુઓ, એમ તે ભારત દેશે બંધારણ પ્રમાણે બંધારણની જોગવાઈ પ્રમાણે શું આપ્યું છે? એમ તે બધા જ ભારત દેશમાં વસતા જે નાગરિકો છે ભલે જુદા જુદા ધર્મ પાળતા હોવા છતાં એને પોતાનો ધર્મ પાળવાનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવેલા છે. જેમ તે આ હક આપ્યો છે બધાને પોતાની રીતે ધર્મ પાળવાનો, તો આ હક દ્વારા લોકો પોતાનો ધર્મ પાળી શકે, પોતાની જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકો સમાન રીતે શું કરવામાં આવે છે? પોતાના અધિકારો ભોગવે છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મની વરેલી નથી. એમ કે ભારત સરકાર જે છે એ કોઈ એવું નથી કે અહીંયા હિન્દુ જ શાસન કરે, પારસી જ શાસન કરે કે મુસલમાન શાસન કરે કે કોઈ ગમે ખ્રિસ્તી જ શાસન કરે. હા, એ પોતાની રીતે જે રીતે પ્રજા પ્રત્યે કાર્યો કરે તો એ જ રીતે શાસન કરી શકે. તો આના કારણે એમ કે ભારત સરકાર જે છે એ કોઈ પંથ કે કોઈ ધર્મને વરેલી નથી કે કોઈ આ પંથ આ લોકો, કારણ કે પહેલાંના તમારે આવશે વિદ્યાર્થી મિત્રો 7મા ધોરણથી કે આ શાસક હતો તો આને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો, આને જૈન ધર્મનો સ્વીકાર કર્યો. તો આ રીતે આપણું જે શાસન છે ભારત સરકારનું એ કોઈ ધર્મને વરેલું નથી કે એને હિન્દુ ધર્મ જ પાળવો કે એને આ ધર્મ પાળવો. એ માટે શું હોય છે? એના માટે બધા ધર્મ કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે સરકારને બધા ધર્મો કેવા ગણવામાં આવે છે? સમાન ગણવામાં આવે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચ નીચ નથી. એમ તે રાજ્યની નજરમાં એટલે કે એમ તે સરકારની નજરમાં કોઈ ધર્મ ઊંચો કે કોઈ ધર્મ નીચો છે નહીં. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ હોય છે. એમ તે ભારતના દરેક નાગરિકને પોતાની રીતે સ્વતંત્ર પોતાનો ધર્મ પાળવાની છૂટ હોય છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. એમ તે ભારત સરકાર જે છે એ ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ એટલે કે એ ધર્મ જે પાળતી હોય એમાં કોઈ ભેદભાવ રાખતી નથી. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદૃષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલો છે. એમ તે ભારતના બંધારણમાં બધા ધર્મોને એક જ સરખા માનવામાં આવ્યા છે અને આ બધા ધર્મોને એક જ સરખા માનવાથી તે સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારે પ્રશ્ન આવે કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, સમજાવો. તો આ રીતે કે ભારતને બંધારણ પ્રમાણે નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક છે. ત્યાંથી માંડી અને બધા ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો બિનસાંપ્રદાયિક આવે એટલે કે આપણા દેશમાં જુદા જુદા ધર્મ પાળતાના લોકો હોવા છતાં બધા ધર્મને સમાન ગણવામાં આવ્યા છે. કોઈ રાજ્યમાં કોઈ ધર્મને ઊંચ નીચનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને ભારત સરકાર એમ તે ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. બધા ધર્મને કેવા માનવામાં આવ્યા છે? સમાન ગણવામાં આવ્યા છે. આથી જ ભારત બિનસાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો જ ટૉપિક જોઈ લીધો કે વિવિધતામાં એકતા. એમાં એમ તે ટૂંકમાં ભારત બિનસાંપ્રદાયિક દેશ છે એ કેમ કહેવામાં આવ્યો છે એ ટૉપિક જોયો. હવે જુઓ, વિવિધતાની સમજ. વિવિધતા એટલે જુદી જુદી રીતે થતી ભાષા, જુદા જુદા રીતે હોવા છતાં ધર્મ, ભાષા, જાતિ હોવા છતાં આપણો દેશ બિનસાંપ્રદાયિક કેવી રીતના કહેવાય છે? તો જુઓ અહીંયા ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. એમ તે ધર્મની રીતે, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે આપણો દેશ એમ તે વિશ્વમાં અનોખી, વિશ્વમાં એટલે આટલા બધા જુદી જુદી ધર્મ, ભાષા અને જાતિ હોવા છતાં આપણે બધા શું હોઈએ છીએ? એકતાથી રહીએ છીએ. એટલે કે વિશ્વમાં આપણો દેશ કંઈક અલગ જ મહત્ત્વ ધરાવે છે. ખોરાક,
તહેવાર, રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. જો એમ તે ધર્મ, ભાષા અને જાતિના કારણે એના ખોરાક અને પહેરવેશમાં અને રીત રિવાજોમાં પણ એમ તે ખોરાક પણ બધા ખાઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો વસ્તુ તો એક જ હોય છે, પરંતુ તમારો જોજો સ્વાદ તમે બનાવો, મરાઠી બનાવે, પારસી બનાવે, શીખ બનાવે તો અને એમાં તો વળી સ્વીટમાં તો વધારે અલગ પડતું હોય છે. તો એમ તે ખોરાકની દ્રષ્ટિએ તહેવારો તો આપણે અલગ એમનાને આપણા હોય છે. હા, આપણે બધા એક સમાન માનીએ છીએ, પણ તહેવારો એમનાને આપણા અલગ હોય છે. રીત રિવાજો એમનો સામાજિક રીત રિવાજો અને આપણા સામાજિક રીત રિવાજો પણ અલગ હોય છે. પહેરવેશ, જો કે અત્યારના સમયમાં વિદ્યાર્થી મિત્રો પહેરવેશ બધાના એક જ થઈ ગયેલા છે. અત્યારે આધુનિક વર્તમાન સમયમાં બધાનો પોશાક કેવો થઈ ગયો છે, એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, પુરુષને પુરુષનો પોશાક અને સ્ત્રીઓને સ્ત્રીઓનો, પરંતુ કેવા છે બધાના એક જ સરખા હોય છે. તો એમ તે પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરીએ તે જોઈએ. તો એમ તે ખોરાક, તહેવાર, રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં શું હોય છે, એકતા હોય છે. તો જુઓ હવે મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે આપણા ક્લાસમાં જુદા જુદા હોવા છતાં એ લોકો તમારા જોડે તો ગુજરાતી જ બોલશે, પરંતુ ઘરે એમની ભાષા બોલતા હોય, પરંતુ ખાવામાં એ તમે બધા એક જ ખાતા હોય. કારણ કે અત્યારનો સમય છે તો અત્યારના આધુનિક સમયમાં કોઈ ફેરફાર થતો નથી. પહેરવેશમાં પણ એક જ હોય છે. તો આપણે ક્લાસમાં કોઈ એમ કહીએ છીએ કે પેલો આ રીતે છે, મરાઠી છે કે પારસી છે, તો એને ન બોલવું જોઈએ, એના જોડે ન બેસવું જોઈએ, તો નહીં. આપણે શું હોઈએ છીએ, સમાજ જીવનમાં ભિન્નતા રાખતા સમાજ જીવનમાં શું રાખતા નથી, એમ તે અસમાનતા રાખતા નથી. બધા જ કેવા રહીએ છીએ, સમાન રહીએ છીએ. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ છે. એમ તે ભારતના લોકોમાં જે વિવિધતા છે, કે ભારતના દેશમાં જે જુદા જુદા ધર્મ, ભાષા અને જાતિના લોકો વસે છે, આવી વિવિધતા બીજા દેશોમાં ક્યાંક ભાગ્યે જ જોવા મળે છે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. જો ખાસ વિદ્યાર્થી મિત્રો, એમ તે વિવિધતાઓને કારણે ખંડ એટલે કે કારણ કે આપણા જે 7 ખંડો છે એમાંનો ભારત એક એશિયામાં આવેલો મોટો દેશ છે. પરંતુ આવી વિવિધતામાં એકતાને કારણે દુનિયામાં એમ તે શું ધરાવે છે, ભારત એક ઉપખંડ એટલે કે એક નાનો ખંડ હોય એવું ધરાવે છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. તો આપણો ભારતનો નકશો વિદ્યાર્થી મિત્રો, તો ઉત્તરમાં કાશ્મીરથી નીચે દક્ષિણમાં કન્યાકુમારી સુધી, પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં ગુજરાત સુધી, એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આખા પ્રદેશોમાં એમ તે દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં શું જોવા મળે છે, ભિન્નતા જોવા મળે છે. હવે ધર્મની બાબતમાં જોઈએ તો ધર્મની બાબતમાં આપણો દેશ કેવી રીતના જુદો પડે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો છે. એમ તે આપણા દેશમાં જુદા જુદા ધર્મમાં આસ્થા એટલે કે જુદા જુદા ધર્મમાં માનતા ધરાવતા લોકો છે. એમાં કયા કયા છે, તો ખાસ હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરદોશી કે પારસી, યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે ટૂંકા પ્રશ્નમાં આવે કે આપણા દેશમાં કયા કયા ધર્મ પાળતા લોકો છે, તો આપણા દેશમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી અને યહૂદી ધર્મ પાળતા લોકો છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા ધર્મને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. એમ તે ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન, આપણા દેશમાં ધર્મમાં જુદા જુદા ભિન્નતા ધરાવતા હોવા છતાં એમ તે બધાનું શું કરવામાં આવે છે, બધા ધર્મનું આચરણ કરી અને બધા ધર્મને શુભ આશ્રયથી જ આપણા દેશમાં સ્વીકારવામાં આવ્યો છે. અને આના કારણે આપણા દેશમાં બધા ધર્મને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. હવે ભાષા, આપણા દેશમાં જેમ ધર્મ જુદા જુદા છે, તો ધર્મની રીતે ભાષા પણ કેવી છે, જુદી જુદી છે. તો આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી,
બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. તો એમ તે આપણા દેશમાં જુદી જુદી ભાષાઓ કઈ જોઈ લીધી. પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં આવે કે આપણા દેશમાં કઈ કઈ જુદી જુદી ભાષા બોલાય છે. તો કારણ કે રાષ્ટ્રીય ભાષા કઈ છે? હિન્દી, અને એની સાથે અંગ્રેજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ જે બીજી ભાષાઓ છે એ ભાષાઓ કેવી કે પોતાના રાજ્ય લેવલે એમને માન્ય ગણવામાં આવેલી છે. તો આપણા દેશમાં એમ તે હિન્દી રાષ્ટ્રીય ભાષા છે, માન્ય ભાષા અંગ્રેજી છે. તો એની સાથે સાથે એમ તે ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી જેવી ભાષાઓ બોલાતી હોય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. એમ તે ભાષાઓમાં પણ ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવતી હોય છે. હવે સાંસ્કૃતિક આપણે જોયું, ધર્મ અલગ અલગ, ભાષા અલગ અલગ. તો ધર્મ અલગ અલગ હોવાથી ભાષા પણ અલગ અલગ બોલાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો માત્ર ટોપિકમાં એટલું ધ્યાન રાખવાનું કે કયા કયા ધર્મ પાળવામાં આપણા દેશમાં આવે છે, કઈ કઈ ભાષાઓ બોલાય છે. હવે સાંસ્કૃતિક રીતે એટલે કે તહેવારો, આપણા દેશમાં કયા કયા તહેવારો ઉજવાય છે. કારણ કે ધર્મ અને ભાષા અલગ હોય તો તહેવારો પણ બધાના અલગ જ હોય. તો જો વિદ્યાર્થી મિત્રો કે સાંસ્કૃતિક રીતે તો આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. એમ તે મેં તમને કહ્યું એમ કે ધર્મ જુદા જુદા હોય, ભાષા જુદી જુદી હોય. તો આના કારણે તહેવારો પણ કેવા હોય? જુદા જુદા જ હોય. તો આના કારણે સાંસ્કૃતિક વિવિધતા પણ આપણા દેશમાં જોઈ શકાય છે. હવે જુઓ કયા કયા તહેવારો છે. તો દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કદાચ પરીક્ષામાં આવે કે આપણા દેશમાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે. તો આપણા દેશમાં એમ તે શું કહે છે કે દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા અને શિવરાત્રિ એ આપણે ઉજવીએ છીએ. ગણેશ ચતુર્થી આમ તો બધા આપણે ઉજવીએ છીએ, પણ મરાઠી વધારે ઉજવે છે. ઈદ મુસલમાનો ઉજવે છે. નાતાલ ખ્રિસ્તી લોકો ઉજવે છે. અષાઢી બીજ આખા દેશમાં ઉજવાય છે, પરંતુ હિન્દુઓનો ધર્મ કહેવામાં આવે છે. મોહરમ એ પણ મુસલમાનોનો કહેવામાં આવે છે. બુદ્ધ જયંતિ તો એ બૌદ્ધ ધર્મનો કહેવામાં આવે છે. મહાવીર જયંતિ એ પણ બૌદ્ધ ધર્મનો કહેવામાં આવે છે. ઓણમ, પતેતી, હવે પતેતી જે છે તો પતેતીનો તહેવાર કોને કહેવામાં આવે? પતેતીનો તહેવાર મરાઠીમાં કહેવામાં આવે છે. મરાઠીમાં નહીં, પરંતુ પતેતીનો તહેવાર જે છે એ વૈશાખી જે છે એ પંજાબીમાં કહેવામાં આવે છે. જ્યારે પતેતી જે છે એ પંચામાં કહેવામાં આવે છે કે તમિલમાં કે તેલુગુમાં કહેવામાં આવતો તહેવાર છે. તો આવા જે તહેવારો છે, તો આવા તહેવારો જુદા જુદા ભાગોમાં વસતા લોકો જે છે એ જુદી જુદી રીતે ઉજવતા હોય છે. એમાં જો વિદ્યાર્થી મિત્રો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે. ઉદાહરણ તરીકે રાસ ગરબા ગુજરાત, ભાંગડા પંજાબ, કથક ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, ભરતનાટ્યમ તમિલનાડુ, બિહુ અસમ, ઓડિશા અને ઘુમ્મર રાજસ્થાન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે જાણવા જેવામાં કે આપણા દેશમાં એમ તે ધર્મ જોયો, ભાષા જોઈ, સાંસ્કૃતિક એટલે કે તહેવારો જોયા. આના પછી નૃત્યો, આપણા દેશમાં કયા કયા નૃત્યો ઉજવવામાં આવે છે. તો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નૃત્ય ઉજવવામાં આવે છે. તો ગુજરાતમાં એમ તે રાસ ગરબા, પંજાબમાં ભાંગડા, ઉત્તર પ્રદેશમાં કથક, આંધ્રપ્રદેશમાં કુચીપુડી, કેરળમાં કથકલી, તમિલનાડુમાં ભરતનાટ્યમ, અસમમાં બિહુ, ઓડિશામાં ઓડિશી અને રાજસ્થાનમાં ઘુમ્મર જેવા નૃત્ય શું કરવામાં આવે છે? ઉજવવામાં આવતા હોય છે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો
અહીંયા વિવિધતાઓની સાથે વિવિધતાઓમાં એમ તે એકતા જોઈ એમાં ધર્મની બાબતમાં, ભાષાની બાબતમાં, સાંસ્કૃતિક બાબતમાં, સાંસ્કૃતિક એટલે કે તહેવારો વિદ્યાર્થી મિત્રો આપણે લેવાના, તો સાંસ્કૃતિક બાબતમાં અને એની સાથે નૃત્યની બાબતમાં પણ આપણે શું જોવા મળે છે, અસમાનતા જોવા મળે છે. છતાં પણ આપણો દેશ વિવિધતામાં ધરાવતો હોવા છતાં શું ધરાવે છે? એકતા ધરાવે છે. વિવિધતા સાથે પ્રજાના ખાનપાન, ખોરાક, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતા રહેલી છે. એમ તે વિવિધતાની સાથે પ્રજાના ખાનપાન, ખોરાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજો વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતા રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એમ તે વિવિધતા સાથે એમના ખાનપાન, પોશાક, રહેઠાણ, રીત રિવાજ વગેરેમાં પણ વિવિધતા જોવા મળે છે. આની સાથે સાથે એમ તે આબોહવા સાથે એમ તે ભૂપૃષ્ઠ, ખેતી અને જંગલોની બાબતોમાં પણ આપણો દેશ કેવો લાગે છે? વિવિધતા ધરાવતો દેશ બન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે આના કારણે જ તમારો પ્રશ્ન બને કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. એ મેં તમને લોકોને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું કે આપણા દેશમાં જુદા જુદા ધર્મ, ભાષા, સાંસ્કૃતિકરણ, એના નૃત્ય અને ખાનપાન, ખોરાક અને ખેતી આ રીતે જુદી જુદી હોવા છતાં પણ આપણો દેશ વિવિધતામાં શું ધરાવે છે? એકતા ધરાવે છે. હવે વિવિધતામાં એકતા, વિદ્યાર્થી મિત્રો તમને એક કહી દઉં કે આખા પાઠમાં માત્ર એક જ ટૉપિક શીખવાનો છે કે વિવિધતામાં એકતા, એમાં ધર્મ, ભાષા, સાંસ્કૃતિક આ જ. તો આમાં સાવ સહેલામાં સહેલું તમારું પાઠ હોય તો વિદ્યાર્થી મિત્રો આ એક જ યાદ રાખવાનું, કયા કયા ધર્મ છે, કઈ કઈ ભાષા છે, કયા કયા તહેવારો છે. આમાં તમારો પાઠ આખો એક. અને આના બધી જુદી જુદી અસમાનતા હોવા છતાં આપણો દેશ એકતા ધરાવતો હોય છે. બસ આ ટૉપિક યાદ રાખો એટલે તમને આખું તમારું જે ચેપ્ટર છે એ ચેપ્ટર યાદ રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો આપણા આ લેક્ચરમાં ધર્મ, ભાષા, સાંસ્કૃતિક એટલે કે તહેવારો વિશે સમજ્યા, નાટ્ય વિશે સમજ્યા અને ખોરાક વિશે સમજ્યા. હવે પછી વિવિધતા એમાં એકતા કઈ રીતે હોય છે એ વિદ્યાર્થી મિત્રો લોકોમાં વિવિધતામાં એકતા કઈ રીતે જોવા મળે છે એ ટૉપિક આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.